એફએસએલ શું છે? એફએસએલ એટલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, જ્યાં વૈજ્ઞાનિક રીતે એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. એટલે કે પોલીસ તપાસ દરમિયાન કોઈ વ્યક્તિએ કોઈ ઝેરી પદાર્થ વાપરવામાં આવ્યો હોય, કોઈ ઈજા કરવા માટે કોઈ અલગ પ્રકારનું સાધન વાપરવામાં આવ્યું હોય, તો આ પ્રકારે જેનું બ્લડ સેમ્પલ હોય એ પ્રમાણે બધા જે કંઈ જરૂરી મેડિકલ પુરાવા હોય એ બધા એફએસએલમાં તપાસ માટે જાય છે. ઘણી વખત હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો પુરાવો પણ એફએસએલમાં મોકલવામાં આવે છે કે કોઈ બનાવટી સહી છે કે સાચી સહી છે. એટલે મિત્રો એફએસએલનું પણ પુરાવામાં બહુ જ મહત્ત્વ છે. જ્યારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે ગુનામાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ વાપરવામાં આવી હોય ત્યારે મોટેભાગે પોલીસ એફએસએલમાં એ રિપોર્ટ મોકલતી હોય છે અને એફએસએલનો જે અભિપ્રાય હોય છે એ કોર્ટ માન્ય ગણે છે. એફએસએલ એવી રીતે જે કરવામાં આવે છે એની ઘણી બધી પદ્ધતિ, જેમ કે ડીએનએ માટે પણ એફએસએલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે પણ પોલીસ તપાસ થાય એ દરમિયાન એફએસએલ એટલો અગત્યનો પુરાવો છે કે ફરિયાદીના કેસને પાર પાડવામાં, સફળ કરવામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો જે અભિપ્રાય છે એ બહુ અગત્યનો છે અને કોર્ટ પણ એને માન્ય ગણે છે.